તો સુરતથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતમાં સીઆર પાટીલના સમર્થનમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। તો મજુરા વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હર્ષ સંઘવીએ મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। નવસારીમાં મજુરા વિધાનસભાની અંદર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને સમર્થન આપવા માટે મજુરા વિધાનસભામાં બાઇક રેલી યોજાઈ હતી, જેમાં સીઆર પાટીલ તેમજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો આ સાથે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સીઆર પાટીલને સમર્થન આપ્યું હતું। તો બાઇક રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા। આખો માહોલ ભગવામય બની ગયો હતો। ઢોલ નગારા અને ડીજેના તાલે સૌ કોઈ કાર્યકર્તાઓ ઝૂમી રહ્યા હતા। તો આ રેલી સરગમ શોપિંગ સેન્ટર થઈને પાર્લે પોઈન્ટ, વનિતા પાર્ક, ગોળદોડ રોડ, રામચોક, જોગાસ પાર્ક સહિત થઈ 165 મજુરા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આ રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। માત્ર એક દિવસ બાકી રહી ગયા છે ત્યારે તમે જોઈ શકો છો કે આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ પ્રચારનો આજે અંતિમ દિવસ છે। ત્યારે આપણી સાથે તમે જોઈ શકો છો કે સીઆર પાટીલ જે આપણા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છે તેમના સમર્થનમાં આજે એક બાઇક રેલી યોજવામાં આવી છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત છે। ત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી। આપણે એમની સાથે વાતચીત કરીશું। સર, અંતિમ દિવસ છે પ્રચંડ પ્રચારનો અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી દેશના પ્રત્યેક લોકોમાં, પ્રત્યેક વર્ગના નાગરિકો એક સંકલ્પ લીધો કે આ ચૂંટણીમાં મોદી 3.0નું શાસન લાવીને ફરી એકવાર ભારતના વિકાસની ગતિ આ જ ઝડપે અને આનાથી બી વધુ ઝડપે આગળ વધારવા માટેનો સંકલ્પ લીધો છે। એ સંકલ્પને આગળ વધારવા માટે નવસારી લોકસભાના સૌ નાગરિકો બી આમાં જોડાયા છે। કલાકોથી તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં સૌ ભારતીય જનતા પાર્ટીના સહયોગી મોદીના નારા લગાડીને મજુરા વિધાનસભાના આ યાત્રામાં આગળ વધી રહ્યા છે। 26 માંથી 25 સીટ રહી ગઈ છે। કેટલા લીડથી જીતવાનો ટાર્ગેટ છે અને 25 સીટ શું જીતી શકશો આગામી 2024 ની ચૂંટણીમાં? જો લોકોએ સંકલ્પ લીધો છે કે આ ચૂંટણીમાં બધા ભેગા થઈને આઝાદીથી વર્ષ સુધી જે કોંગ્રેસ પાર્ટી દ્વારા આ દેશના સૌ ગરીબોને અને આ દેશના લોકો પર જે પ્રકારે અત્યાચાર કરવામાં આવ્યો, જે પ્રકારે એ લોકોના હકની જે યોજનાઓ હતી, તેની જે રકમો હતી, તેને જે રીતે કોંગ્રેસે હડપ કરી છે, તેનો હિસાબ લેવા માટે લોકોએ સંકલ્પ લીધો છે, લોકોએ નક્કી કર્યું છે। અને હું માનું છું ત્યાર સુધી જ્યારે નાગરિકો નક્કી કરી લે છે એના પછી કોઈનું કંઈ ચાલતું નથી। ઇન્ડિયા એલાયન્સની જે સભા તો આ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી જેમણે આપણી સાથે વાતચીત કરી, જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં સભા। મજુરા વિધાનસભામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હર્ષ સંઘવીએ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરી।